રોહીને એમ આવ્યા છે આજે નવા મોલમાં. તો ગાઈસ સામાન એટલું બધું વધી ગયું છે કે આપણે આઈક્યુબમાં સમાતું જ નથી. તો ગાઈસ દેખો આપણે ચર્ચનો નજારો રબર રિસાઈ છે ને રડે છે એની આંખો જુઓ. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે છે 25 ડિસેમ્બર એટલે કે આજે છે ક્રિસમસ, એટલે આપણા તમામ ક્રિશ્ચન ભાઈઓને મેરી ક્રિસમસ. અને અત્યારે ટાઈમ થઈ રહ્યો છે 10 વાગી રહ્યા છે અને તમને એક વસ્તુ બતાવું. જુઓ આ દેખો, આજે આપણે એર ક્વોલિટી ઇન્ડેક્સ 223 ઇન ગોધરા. એર ક્વોલિટી ઇઝ એક્સ્ટ્રીમલી પુઅર, ટ્રાય ટુ સ્ટે ઇન્ડોર્સ. એટલે કે ઘરની અંદર જ રહો અને બારી બારણા બંધ કરી દો. હવે એને કોણ સમજાવે કે બારી બારણા બંધ કરીને અંદર રહેશું તો કામ કોણ કરશે? અને અત્યારે અમારે જવાનું છે મોલમાં, તો મોલમાં ના જઈએ, ઘરમાં બેસી રહીએ. ને ખબર નથી પડતી કે ગોધરામાં કઈ રીતે આટલું પોલ્યુશન થવા મળ્યું છે. 223 એર ક્વોલિટી ઇન્ડેક્સ એટલે આપણા શ્વાસ માટે બહુ હાનિકારક છે. આ તો ફેફડા ગાયબ કરી દે છે આપણા. તો ચાલો મોલમાં જવાનું છે, તો મળીએ થોડી વારમાં. આ દેખો મસ્તીખોર પાછળ કઈથું બધું નીકાળી લાવે છે ને એવી રમે છે, પછી ઉંદેડા આવે છે. આ બધું આ થર્મોકોલની સીટ્સ ને બધું કરીને અહીંયા દેખા, અહીંયા નીચે કઈ જો અહીંયા દેખા એમ જો. બાકી બર્થડે વાળો વિડીયો ના જોયો તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોઈ લેવો. વિડીયો બહુ મસ્તનો છે, જો થોડુંક જોવાનું રાખો વિડીયો. તો ગાઈસ આ છે આપણું કનેલા તળાવ અને જુઓ કેટલું મોટું તળાવ છે. અહીંયા આપણે પિકનિક પોઈન્ટ બનાવીએ તો કેટલું સુંદર દ્રશ્ય દેખાય. તમે વિચાર કરો ખાલી, આ કેવું જાડી ઝાકડા છે, એની જગ્યાએ પિકનિક પોઈન્ટ બધું સાફ કરીને મસ્ત બનાવ્યું તો કેટલું સુંદર લાગે. કોણ કરે આપણે? ચાલો છોડો, તમે જુઓ તળાવને. મેં રોહીને એમ આવ્યા છે આજે નવા મોલમાં, ડીમાર્ટમાં. નહીં રોહી, ડીમાર્ટમાં આવ્યા છે ને? દેખો રોહી કેટલી ખુશ છે. હા દેખો કોઈ કાવો નજારો છે ડીમાર્ટનો. નવો ખુલ્યો નથી, બહુ મહિના થઈ ગયા, અમે આજે આવ્યા છે. ચાલો પછી મળીએ. તો ગાઈસ સામાન એટલું બધું વધી ગયું છે કે આપણે આઈક્યુબમાં સમાતું જ નથી. આ જુઓ આગળ બધું અડધું મૂક્યું છે અને હવે પડી ના જાય એનું ટેન્શન છે. જોઈએ ચાલો, જેમ તેમ કરીને ઘરે તો પહોંચવું પડશે. તો મોલની બહાર આવું બધું ખાવાનું મળે છે. તમને ખાવાની ઈચ્છા થઈ જાય તો લઈ લેવું. ના આવો કંઈક મોલ છે આપણો ડીમાર્ટ. ચાલો હવે ઘરે જઈએ. તો ગાઈસ રૂહી વાળ કપાવવા માટે બરાબર રિસાઈ છે અને રડે છે. એની આંખો જુઓ, રડી રડીને મેસ કેવી નીચે ઉતરી છે ગાલ ઉપર. દેખો દેખો કાચમાં દેખવા ગઈ હવે, અને કાચમાં બીજું કોક બી દેખાય છે ઊંઘેલું, અને એને સંતાડી દઈએ આપણે. આ દેખો રડી રડીને કેવું મોડું કરી નાખ્યું છે વાળ કપાવવા માટે. ખાલી સેટ કરવાના છે અને 2 મિનિટનું કામ છે. અને જો કેવા નાટક કરે છે, જો એ દેખો 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 ભાગી. હે પૈસા હાથમાં પકડી લીધા છે ને એવી બૂમો પાડે છે, નહીં હમણાં જ ચલો એમ. હજુ બપોરના 3:45 વાગે છે. હવે ગાઈસ રૂહી હેર કટિંગ કરાવીને આવી ગઈ છે. દેખો એના સેટ થઈ ગયા છે મસ્તના હેર. કઈ બોલવું છે રૂહી તમારે? શું બોલવું છે? આવી ગઈ એમ? મજા આવી? દેખો બસ એટલું બોલીને ભાગી ગઈ. જુઓ હવે કાચમાં જોશે મોઢું કેવું છે એમ. એ દેખો દેખો કેવું કરે છે. એના વાળ જો એટલા એના કિંમતી વાળ છે ને કે બસ આખો દિવસ એનો હાથ વાળમાં જ રહેશે, માથામાં ને માથામાં. કેવું થઈ જાય છે. અને આ કોનો હાથ આવે છે વચમાં? બાવો છે કે શું? ભૂત આવ્યું, ભૂત ભૂત ભૂત. રોહી કાલ સ્કૂલ જાન કેટલા વાગે? શું લઈને આવ? કંઈક લેવા ગઈ. ઓહો નાસ્તો? બંને ડબ્બા લઈ જઈશ સ્કૂલમાં તું? એક ડબ્બો લઈને જઈશ? એક ડબ્બો તું લઈને જઈશ? હે તો ડબ્બામાં એમ ને? અચ્છા, મને લાગ્યું આખો ડબ્બો લઈ જઈશ.
આખો ડબ્બો નહીં ને? શું છે? કોણે તોડ્યું? કોણે તોડ્યું? કોણે તોડ્યું? ભૂતે? રોહિત પરમ દિવસે તારે તો રેડ ને વ્હાઈટ પહેરવાના છે ને કપડાં, તો લેવા જવા પડશે ને ડીમાર્ટ મોલમાં. આજે ગયેલા એટલે પાછું ત્યાં જ મળશે, દુકાનેથી લેવાનું. દુકાને બહુ બધી દુકાન છે, મળી જશે કોઈ દુકાને. ઠીક. ખાધું? શું કર્યું? મારી ઘડિયાળ તોડી ના નાખતી. હા, કાચ તોડ નાખું એવી છે તું તો. રોહિત તો સાઈ બાબા દબાઈ દીધા પાછળ. સારું, અહીં દેખ. કાલે શાનો પ્રોગ્રામ છે તારા સ્કૂલમાં? એવું ના મોઢામાં નહીં નાખવાનું, એવું ગંદુ. શું કરતી હમણાં? શું કરતી? ફોન દેખતી ને? કોનો? એવું? કઈ ગયેલી બા તો? બજાર? શું લેવા? શાકભાજી લેવા ગયેલી? ઓહો હો, તને ના લઈ ગયા ને? તને કેમ ના લઈ ગયા? પણ તને કેમ ના લઈ ગયા? રંગોલીમાં જવું છે એમ કહેતી? એ ઉલ્લુ પટાઈ દીધું તને. ઉલ્લુ પટાઈ દીધું. એ તો કઈ મૂકી રાખે છે, પાકેટમાં મૂકવાનું છે ને. સારું, જાઓ, પછી મળશું એમ કહી દે બધાને. અહીંયા દેખીને બોલી દે બાય, પછી મળશું એમ. બાય કોણ બોલશે? તો ગાઈસ દેખો, આપણે ચર્ચનો નજારો કેટલું સુંદર ડેકોરેટ કર્યું છે. આ ચર્ચને જુઓ, કેટલી મસ્ત મસ્ત લાઇટો લગાવેલી છે. આપણા ગોધરાનો વ્યૂ છે. તો ગાઈસ પબ્લિક બહુ છે. હું તમને આનો ઇતિહાસ પછી કહું થોડી વારમાં. પણ આ જુઓ, મેળો લાગ્યો છે બહાર. કેટલું સુંદર સુંદર છે બધું. તો આનો ઇતિહાસ કંઈક એવો છે કે ઉભા રહો, ફેસ બતાવીને કહું. તો ગાઈસ આનો ઇતિહાસ કંઈક એવો છે કે ભગવાન ઈસુ એટલે કે ક્રિશ્ચન ભાઈઓના ભગવાન ઈસુ, આપણા જીસસ ક્રાઇસ્ટ, એમનો જન્મ 25 ડિસેમ્બરના રોજ થયો હતો. એટલે નાતાલનો દિવસ ઉજવાય છે. બાકી મને વધારે ખબર નથી, તમે કોમેન્ટમાં મને જણાવો કોઈ મારું ખોટું હોય તો. બરાબર, તમને વધારે જાણવું હોય તો તમે બતાવી દો. રાતના 12:30 વાગે છે અને હું વ્લોગને એન્ડ કરવાનું ભૂલી ગયો હતો. તો ચાલો કરીએ આ વ્લોગને અહીંયા જ એન્ડ. અગર વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપજો. બાય. બધા ઊંઘી ગયા છે એટલે ધીરે બોલું છું.